સુરત અમદાવાદના શોરૂમમાંથી 1.19 કરોડના દાગીનાની ચોરી કરનાર પટાવાળાની સારોલી પોલીસે ધરપકડ કરી। સુરત અમદાવાદના શોરૂમમાંથી ₹1.19 કરોડના દાગીનાની ચોરી કરનાર પટાવાળાની સારોલી પોલીસે ધરપકડ કરી। તો આરોપીએ પોતાની પાસે રહેલી ચાવીઓનો ઉપયોગ કરીને મુખ્ય તિજોરીની લોક ખોલ્યું અને કિંમતી સોના અને ડાયમંડના દાગીના બેગમાં ભરીને નાસી છૂટ્યો। તો અમદાવાદ શહેરના ઝવેરીવાડ વિસ્તાર સ્થિત બેરા જ્વેલર્સ શોરૂમમાંથી ₹1.19 કરોડના મુદ્દામાલની ચોરી થઈ હતી। ત્યારે આ મામલે સુરતની સારોલી પોલીસે શોરૂમમાં કામ કરતા પટાવાળાની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમદાવાદ શહેરના ઝવેરીવાડ આવેલા બેરા જ્વેલર્સ નામના શોરૂમમાંથી થયેલી ₹1.19 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો છે, જેમાં ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પરંતુ છેલ્લા 15 દિવસથી કામ કરતો પટાવાળો શાહરૂખદીન કમલુદ્દીન મિરજ હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં ચોરી કરી ફરાર થનારને સુરત સારોલી પોલીસે બાતમીના આધારે ચોરીના મુદ્દામાલ સાથે સુરતમાંથી ઝડપી પાડ્યો છે। આરોપીએ પોતાની પાસે રહેલી ચાવીઓનો ઉપયોગ કરીને મુખ્ય તિજોરીનું લોક ખોલ્યું અને કિંમતી સોના અને ડાયમંડના દાગીના બેગમાં ભરીને નાસી છૂટ્યો। પોલીસે આરોપી પાસેથી 617.77 ગ્રામ સોનાના દાગીના, 697.82 ગ્રામ ચાંદીના દાગીનાની 2 મોબાઈલ ફોન મળી ₹1,19,85,195 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શાહરૂખદીન મીર અગાઉ રાજકોટની એક જ્વેલરી શોપમાં પણ નોકરી કરતો હતો। આ માહિતી પરથી પોલીસની શંકા છે કે તે આ પ્રકારના ગુનાઓને અંજામ આપવામાં સક્રિય હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે।